તો ચાંદખેડા વિસ્તારમાં જે બે બાળકીના મોત થયા છે તે મુદ્દે ચાંદખેડાના પીઆઈ હાલમાં પરમાર સાહેબ કરી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સ સીધા જ જઈએ. માસની જે ડોટર છે તેમજ 3 વર્ષની જે ડોટર છે એનું જે મૃત્યુ છે એ જે ઘનશ્યામ ડેરી આવેલી છે આઈઓસી રોડ ઉપર ત્યાંથી ખીરું ખાવાના કારણે થયેલ હોવાના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવેલી હતી અને જે બાબતે જાહેરાત લઈ અને તપાસ કરવામાં આવેલી. જે બાબતે પ્રાથમિક અમોએ જે તેઓનું રહેણાંક સ્થળ છે ત્યાં પંચનામું કરેલું તેમજ જે ઘનશ્યામ ડેરી છે ત્યાં પણ એફએસએલની હાજરીમાં પંચનામું કરી અને જરૂરી જે બી સેમ્પલો હતા એ ઘનશ્યામ ડેરી ખાતેથી મેળવી અને ફૂડ એન્ડ સેફ્ટીએ બી જે સેમ્પલ હતા મેળવેલા હતા અને એને એફએસએલ ખાતે મોકલેલા હતા. તેમજ બાદમાં આ જે 3 વર્ષની દીકરી છે મિષ્ટી તેનું બી પેનલ ડૉક્ટરથી પીએમ કરાવી અને તેના જે જરૂરી સેમ્પલો હતા વિસેરા હતા તે મેળવી અને એફએસએલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. તેમજ જે 3 માસની ડોટર હતી તેમની રાહા કરીને જેનું નામકરણ થયેલું નહોતું પરંતુ ઘરમાં તેને રાહા તરીકે ઓળખતા હતા તેની દફનવિધિ તેઓ 4 તારીખે મરણ થતા જે ચાંદખેડા તળાવ છે સ્મશાન પાસે ત્યાં તેની દફનવિધિ કરેલી હતી જેનું પણ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તેમજ એફએસએલની હાજરીમાં તેને બહાર કાઢી અને તેનું પણ પેનલ ડૉક્ટરથી પીએમ કરી અને તેના જે વિસેરા છે એ એફએસએલ ખાતે મોકલી આપવામાં આવેલા છે. હજુ પણ તેના જે વિસેરાનું જે અહેવાલ છે એ આવવા ઉપર બાકી છે. તેમજ આ બાબતે કેડી હોસ્પિટલથી જે તેના ભોગ બનનાર છે વિમલ કુમાર તેમજ તેની જે માતા છે જે મરણ જનાર છે તેની માતા ભાવના તેમના પણ સેમ્પલો કેડી હોસ્પિટલથી લઈ અને એનએફએસયુ તરફ મોકલવામાં આવેલા હતા અને જેનો રિપોર્ટ આવતા તેના જે બ્લડ છે તેમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ અને ઝીંકની હાજરી મળી આવેલ છે. આ બાબતે જે આ કયા કારણોસર આની માત્રા વધારે છે તે બાબતે પણ ડૉક્ટરશ્રીનો અભિપ્રાય મેળવી અને આગળની તપાસ ચાલુમાં છે. હાલે જે ઘનશ્યામ ડેરી છે તેના જે માલિક છે તેમજ તેના જે કર્મચારીઓ છે તેના નિવેદનો મેળવેલ છે. તેમજ જે 1 તારીખે જે વિમલ કુમાર છે એ ત્યાંથી ખીરું લાવ્યા હતા અને ત્યારબાદ જે બનાવ બનેલો હતો તો 1 તારીખે ઘનશ્યામ ડેરીના જે પણ સીસીટીવી ફૂટેજ છે તે મેળવી અને કોણ લોકો ત્યાંથી ખીરું લઈ ગયેલા હતા તેમના નિવેદનો મેળવવામાં આવેલ છે. પરંતુ તેમના જે નિવેદન છે એના ઉપરથી એ ફલિત થાય છે કે તેમને કોઈ પણ ખીરું ખાવાથી કોઈ આડઅસર થઈ નથી, જેથી આ બાબતે તપાસ છે એ બંને એંગલ તરફથી કરવામાં આવે છે કે ઘનશ્યામ ડેરીના ખીરાથી કોઈ અસર થઈ છે અથવા તો ઘરમાં કોઈ સમસ્યાના કારણે આ પગલું ભરેલ હોય તેવી શક્યતા પણ આમાં નકારી શકાય તેમ નથી. જેથી બંને એંગલ બાબતે હાલ તપાસ ચાલુ છે. તેના જે ઘરના સદસ્યો છે તેમની પણ સઘન પૂછપરછ ચાલુ છે અને યુક્તિ પ્રયુક્તિથી તેમના જે વિમલ કુમાર છે, ભાવના છે, ગૌરીશંકરજી તેમના દાદા છે, કુસુમ કરીને જે તેમની દાદી છે તેમજ તેના જે વેવાય છે એ તમામની પૂછપરછ હાલમાં ચાલુ છે અને એફએસએલ નો રિપોર્ટ આવ્યા બાદ જ હકીકતમાં બાળકીનું મરણ છે કયા કારણોથી થયું હતું તે જાણી શકાશે. તેમજ બંને એંગલથી હાલ તપાસમાં ચાલુ છે એટલે એફએસએલનો જે રિપોર્ટ આવશે ત્યારબાદ આપ સૌને જણાવવામાં આવશે કે કયા કારણોસર બાળકીનું મૃત્યુ થયું છે તેમજ બાકીની તપાસ ચાલુ છે. આ કામે વિમલનું નિવેદન લેતા તેણે પોતાના નિવેદનમાં એવું જણાવેલું હતું કે તારીખ 27/3/2026ના રોજ જે ઘઉંમાં નાખવાની જે દવા આવે છે સેલ્ફોસ કરીને એ રામનગર ખાતેથી લઈને આવેલો હતો અને જે ઘઉં ઘરમાં નાખેલા હતા તેમાં એ દવાનો ઉપયોગ કરેલો હતો. ટોટલ 10 જેવી પડીકી લાવેલો હતો તેવું તેણે પોતાના નિવેદનમાં જણાવેલું છે અને 2 પડીકીઓ 8 પડીકીનો યુઝ કર્યો હતો અને 2 પડીકી વધારાની પડી રહેલી હતી તે અમે તપાસ કામે લાવેલા છીએ. આમાં આમાં જ્યાર સુધી એફએસએલનો રિપોર્ટ આવશે ત્યારે જ કહી શકાશે કે મૃત્યુનું ચોક્કસ કારણ શું છે. હાલના સ્તરે હજી કોઈ તપાસ કોઈ પણ આપણે પ્રત્યક્ષમાં નહીં કહી શકીએ કે કયા તરફ છે. બંને એંગલોને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવે છે. ભાવનાની ઘરે તપાસ કરતા ત્યાંથી એક ડાયરી મળી આવેલ છે જેમાં તેણે પુત્ર પ્રાપ્તિ માટેની જે પોતાની ઈચ્છાઓ છે એ લખેલી છે. એક પુત્રી તેને પોતાને ઓલરેડી હતી મિષ્ટી અને બીજી દીકરીનો બી જન્મ થયો છે એ પહેલાંની ડાયરી છે એટલે તેમાં એ પોતે લખેલું છે કે ભાઈ મને જો પુત્ર પ્રાપ્તિ થશે તો હું પગે લાગવા જઈશ મંદિરે વાત એવી અપેક્ષાઓ એણે પોતાની ડાયરીમાં લખેલી છે.
આની અસર જંતુ ઉપર શું થાય અને માણસ ઉપર શું થાય? અસરો અલગ અલગ હોય છે. એમાં ઊંઘ આવી એક પ્રકારની અસર છે, એ સિવાય અલગ અલગ અસરો થઈ શકે, પરંતુ એ ડૉક્ટરનો એમાં અભિપ્રાય લેવો જરૂરી છે. સાહેબ, આ જે ડાયરીમાં તેણે જે લખાણ લખ્યું હતું, માનતા રાખી હતી, એ રાહાના જન્મ પહેલાની છે કે પછીની? એ જે માનતો હોય એ જન્મ પહેલાની છે, જે પ્રેગ્નન્ટ હતી એ સમયની એને ડાયરીમાં લખેલી છે. સાહેબ, પતિ પત્નીની આપણે હોસ્પિટલ જઈને કેટલી વખત પૂછપરછ, એમાં શું કે વિરોધાભાસ કેવું કંઈ સામે આવે? નિવેદનમાં વિરોધાભાસ નથી આવતો, કારણ કે એ લોકોના નિવેદનો લીધા તેમાં એ ખીરાના એંગલથી જ વાત કરે છે, પરંતુ હાલની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે એમની પણ શંકાના દાયરામાં રાખીને પૂછપરછ કરવામાં આવી રહી છે. સાહેબ, એક અનુપ સ્વામીજીનો પણ એંગલ આવે છે કે આ લોકો ત્યાં માનતા હતા, ત્યાં પોતે દાન આપેલું હતું ને જે દિવસે આ ખીરું લેવામાં આવ્યું તે દિવસે તે લોકો ત્યાં ઉજવણીમાં પણ ગયા હતા. ત્યાંથી પાછા આવ્યા પછી ત્યાં કોઈ વાત થઈ હતી, દાદા દાદીની કાલ પૂછપરછ પણ કરવામાં આવી, એનો કોઈ એંગલ મળ્યો છે? ત્યાંનો કોઈ એંગલ કે સીસીટીવી મળી આવે છે? જે 1 તારીખની વાત છે, 1/4/2026ના રોજ નકળંગ ધામ કરીને ઝુંડાલ સર્કલ પાસે છે, ત્યાં કાર્યક્રમ હતો. ત્યાં એ કાર્યક્રમમાં દાદા દાદી તથા વિમલ ગયેલા હતા. આ વાત સામે આવેલ છે, અને એમનું જે સામાજિક ફંક્શન હતું એમાં ગયેલા હતા ત્યારે. ઓકે સર, થેન્ક યુ. તો ચાંદખેડાના પીઆઈ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવીને એમાં એક મહત્વની માહિતી એ સામે આવી છે કે જ્યારે ભાવના એટલે કે બંને બાળકીઓની માતા જ્યારે પ્રેગ્નન્ટ હતી ત્યારે ત્યાં ડાયરીમાં પુત્ર પ્રાપ્તિની ઈચ્છા છે તેવું એક લખાણ પણ લખ્યું છે, અને આના જ આધારે હવે તપાસ કરવામાં આવી રહી છે.